ક્યારેક ક્યારેક આ મહાપુરુષોના ભજનને વાંચી વાંચી સતત વાંચજો. એમ એકવાર વાંચીને સાંભળીને મૂકી દેવાની વાતો જ નથી. જ્યાં સુધી તમે શબ્દના પ્રેમી નહીં બનો ને ત્યાં સુધી જગતમાં એ તમને કોઈ સુખ નહીં આપી શકે. શબ્દ જ તમને સુખ આપી શકે, શબ્દ જ તમને દુઃખ આપે છે. કે આમ ઈ ગા કોઈ દિવસ રૂંઝાય નહીં. આજના તો દીકરાઓ પોતાના મા બાપને કહી દે, હું આમ કરીશ, તારાથી થાય કરી લે. હા હા, એવા મા બાપને જે દીકરાઓ આવા કે ને એના કરતા તો પેટે ભલે પડે પાણા. ચંદુ ગઈ ગયો અમારો કવિ ચંદુબા. મારે જે કરવું છે એ કરીશ લે. હવે તારે જે કરવાનું હોય ને તો તને ક્યાંક જન્મ લેવો તો આ ઘરમાં ના આવવું હતું. એ ઘરના સંસ્કારોને જગાડવા માટે મા બાપ કે એના સંસ્કારોને એ ચેલૈયો સ્કૂલમાં ભણતો હતો ને ખબર પડી કે મા બાપના ઘરે કોઈક માંગણા હાર આવ્યો છે ને એમ કે છે કે મને જીવતા માણસનો માંસ જોઈએ છે. તો ચેલૈયો પોતાનું માથું આપી દે ને એની કથાઓ અમને અહીંથી ગાવી પડે. બાકી મા બાપને કહી દે આંખે ખબર ન પે તો ક્યાંક તમે ઠેકાણે પડી જાઓ. એમના વચન ઉપર ન હાલી શકે, એમના વેણ ઉપર ન હાલી શકે ને એ પછી દીકરો હોય કે દીકરી પછી કુપાતર છે એ. અને જીવનમાં એ ક્યારે સુખી ન થાય. હા, जीवन में वो कभी सुख नहीं पा सकते. याद रखना, सुख की चाहना रखने वाले जिनको ये सुख लग रहा है. घણા બધા આજે લોકો કે હું આને પ્રેમ કરું છું, આવા શબ્દો નીકળ્યા છે. આજની મારી ભારતીય આર્ય દીકરીઓને ખાસ સૂચના, અમારી વ્યાસ ગાદી સાવધાન કરે છે. આને પ્રેમ કરીએ છીએ, તેને પ્રેમ કરીએ છીએ, આવું બધું ઘણું નીકળ્યું છે. અમારી પાસે ઘણા પૂછાવા આવે, મહારાજ આ પ્રેમ 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 કોઈ કરતું જ નથી. प्रेम प्रेम सब कहे प्रेम न जाने कोई, ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित हो. आधी अक्षर એટલે શું? આ કૃષ્ણ ના અક્ષર કેટલા કેટલા કૃષ્ણ જા અઢી. હા, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો. આને પેલા વાંચી લ્યો, સમજી લ્યો પ્રેમ કોને કહેવાય. અને આજની કદાચ 20-22 વર્ષની દીકરી એમ કહેતી હોય કે મને આના સાથે પ્રેમ છે, જે આપણી જ્ઞાતિનો નથી, જે આપણા વર્ણનો નથી, જે પણ જે આપણી સનાતનની વ્યવસ્થાઓ છે એનાથી પર છે. ને હવે તો બજારમાં વિધર્મીઓ રાક્ષસીઓ ઉભા છે બધા સુંદર મજાના. તારા બાપે જ્યારે ઘરની વ્યવસ્થાઓ ન હતી ત્યારે તને કોડ પૂરા કર્યા છે, તારા લાડ લડાવ્યા છે. ઉધારા લઈ લઈ પોતાના પેટને કાપી અને ઘરનો એ દીકરો હોય કે દીકરી એના કોડ પૂરા કરે. અને આજે દીકરી કહી દે મને જેમ મજા આવશે એમ કરી ધૂળ પડી એવી દીકરીઓ. हमारी व्यास गादी सावधान करे. हाँ, ऐसा कभी मत सोचना अपने माँ बाप को. અને કદાચ પ્રેમ કર્યો હો તો વાંધો નહીં પડે, એવો પાત્ર તો ગોતજો કે દીકરીના મા બાપ મિયાણા તરીકે કે જમાઈ તરીકે એને પગે તો લાગી શકે. આ પગે લાગી શકે એવા તો ગોતો. ક્યાંક ને ક્યાંક कुछ संभालना है. अरे मेरे भारत देश की बेटियां जब नजर झुका के चलती है ना, मेरे भारत देश की बेटियां जब नजर झुका के चलती है तब उस घर के उसके पिता और भाई नजर उठा के चलते हैं. याद रखना. એટલે કાઈ તમને નીચું જોવાનું નથી કહેતા, પણ મર્યાદાવશ જેવી રીતે જાવું છે ને એવી રીતે જાજો, સંભાળજો. કે સમાજ તો આજે ઘણા બધા લોકો કહે ઈ મને ગમે ને હું એને ગમું. આ તારો થોબડો જ્યાં સુધી એને ગમે છે ત્યાં સુધી તારો થોબડો બગડી જશે એટલે પછી રિજેક્ટ. આજે પ્રેમ પ્રેમ કરીને બજારમાં નીકળ્યા છીએ, કેટલા સક્સેસ ગયા જોઈ તો આવો. નહીં, ઘરના કુળને ઉજાગર કરીને જીવન જીવજો મારી માતા બેન દીકરીઓ. વર્તમાન સમય બહુ કઠિન છે, બહુ કઠિન છે.